કે તમે આ 1996 ની અંદર જ્યોતિષી એમને કહ્યું કે તમે એક વર્ષ પછી 1997 ના માર્ચ મહિનાની આ તારીખે કાર એક્સિડન્ટમાં મરી જશો. પેલાને તો આમ થોડીક શંકા પડી, બહુ માનતા નહોતા જ્યોતિષમાં. એટલે પૂછ્યું કે તમે શેને આધારે કહો છો? કે હું ભૃગુ સંહિતાને આધારે કહું છું. અને જ્યોતિષમાં ભૃગુ સંહિતા એકદમ પ્રમાણભૂત કહેવાય. તો એ પેલાને કે બહુ અસર ના થઈ અશોકભાઈને, કારણ કે એમની માન્યતા એવી કઈ હતી નહીં. પણ એમને એમ થયું કે લાવો બીજા કોઈક જ્યોતિષને બતાવીએ કે આ કેવું છે, સાચું છે કે ખોટું છે, જાણવા માટે. એટલે એક જ્યોતિષ બીજા એવા જ ભૃગુ સંહિતાના જાણકાર હતા, એમને બતાવ્યું. તો બીજા જ્યોતિષીએ એમનું બધું જોઈ અને ભૃગુ સંહિતાના આધારે ગણતરી કરીને કહ્યું કે 1997 ના માર્ચ મહિનાની આ તારીખે તમે મૃત્યુ પામશો. જે પહેલા જ્યોતિષે કહ્યું તે એક્ઝેક્ટ એ જ મહિનો ને એ જ તારીખ. એટલે આને ગભરામણ થઈ, હવે કંઈક સાચું લાગે છે. ત્રીજા જ્યોતિષને બતાડ્યું કે કેવું છે મારું ભવિષ્ય, જરા કોને આગલાએ શું કહ્યું હતું એ કહે નહીં, અને કે મારું જોઈ ગયો. ત્રીજા જ્યોતિષે પણ ચેક કર્યું અને 1997 માર્ચ મહિનાની આ તારીખ એક્ઝેક્ટ 3 ની એક જ તારીખ. એટલે પછી આને પરસેવો છૂટી ગયો કે આપણી એક્સપાયરી ડેટ બહાર પડી ગઈ. હવે આપણે સીધું કાઉન્ટડાઉન જ ચાલુ થાય ને પછી. આ તો સારું છે, આપણને આપણી એક્સપાયરી ડેટ ખબર નથી. પણ ખબર હોય તો આપણે વર્ષ પછી જવાના છે એવી ખબર હોય તો 365, 364, 363 એક એક દિવસ નવો ઉગે એટલે એક એક દાડો ઓછો થાય ને. આમ તો એક એક ઓછો થાય જ છે, આપણને ખબર નથી, પણ એક એક દાડો ઓછો થાય જ છે. આપણે બર્થડે ઉજવીએ છીએ ને પેલી મીણબત્તી ઓલવીએ છીએ ને એમાં એક એક દાડો આપણો ઓલવાય જ છે જિંદગીમાંથી. અને એક બર્થડે આવે ને એટલે એક વર્ષ ઓછું જ થાય છે. ભલે ને આપણે ફટાકડા ફોડતા હોઈએ પણ ઓછું થાય છે. તો બિચારાને તો ગભરામણ થઈ ગઈ, કારણ કે તારીખ ડિક્લેર થઈ ગઈ. હવે મારું શું થશે? અને દિવસો થોડા રહેલા. એમ કરતા કરતા 96 ડિસેમ્બર આવી ગઈ, 97 જાન્યુઆરી આવી ગઈ, કે બસ હવે 1.5 જ મહિનો. અને એટલી બધી એને બીક લાગી ગઈ. એના એક અંગત મિત્રને બોલાવ્યા, મોટા વેપારી હતા. આ બહુ સુખી માણસ, કે જો હું હવે માર્ચ મહિનામાં મરી જવાનો છું. કે એવું બધું ના હોય, ગાંડા શું કાઢે, કે મને 3 જ્યોતિષે કહ્યું છે. એ કે બધું ખોટું હોય, કે ખોટું હોય સાચું હોય, પણ મને બહુ બીક લાગે છે. એટલે મારું હું તને બધું સમજાવી દઉં, નહીં તો છતે પૈસે મારી પત્ની બાળકો દુઃખી થશે. બાળકો નાના છે, પત્ની હાઉસવાઈફ છે. એટલે કે આવી રીતે આટલી મિલકત અહીં પડી છે, આટલું આ પડ્યું છે, તું સાચવજે મારા પત્નીને બાળકોને બધી ભલામણ કરતી હતી. રાત્રે ઊંઘ ના આવે, ખાવું ભાવે નહીં. એમ ને એમ કેટલાક દિવસો ગયા. ઇન્ડિયાની અંદર રાજકોટમાં એના એક કઝિન ભાઈ રહેતા હતા, કાકાના કે માસીના કોઈ ભાઈ હશે. અને એને આણે આ વાત કરી મૂંઝવણમાં કે મને આવું થયું છે. તો કે તું પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ લે, કારણ કે એ ભાઈ છે પ્રમુખ સ્વામી મહારાજના શિષ્ય હતા. એટલે સ્વામીના આશીર્વાદ લેવા માટે લઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજને બધી વાત કરી. બાપાએ એમનું માથું નમાવી જોરથી બરડે ધક્કો માર્યો, જાઓ તમારો વાળ વાંકો નહીં થાય. અને પછી ગળે કંઠી બાંધી સ્વામિનારાયણની માળા ફેરવવાનું કહ્યું. પણ એમને બીક કંઈ મટી નહીં, કારણ કે એટલો બધો વિશ્વાસ સીધો હોય નહીં ને મોટા સંતની અંદર. એટલે એને ગભરામણ રહ્યા કરે. એમ કરતા કરતા માર્ચ મહિનો આવી ગયો. પછી તો એને બધું ઊંઘવાનું, ખાવાનું, પીવાનું બધું આરામ થઈ ગયું. એટલે વગર મોતે મરવા જેવું એને તો શરીર થવા માંડ્યું. એમાં એને એના પેલા કઝિન ભાઈએ સમાચાર આપ્યા, પ્રમુખ સ્વામી દુબઈ આવે છે, મોટા સંત છે, તું એમની જોડે રહેજે, સેવા કરજે. તું ગાડી લઈને એરપોર્ટ પર એમને લેવા જા. એટલે તો સમય થયો, લેવા માટે ગયા. એરપોર્ટ પર બાપા પ્લેનમાંથી ઉતર્યા, બાપાને પગે લાગ્યા અને કહ્યું કે બાપા આપ જે 10 દિવસ રોકાવાના છો તો મારી ગાડી વાપરજો અને મારી સેવા સ્વીકારો. બાપા કે જો અમારી ગાડીને બધું નક્કી થઈ ગયું છે, પણ અમારા ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજ છે ને એને તમારી ગાડીની અંદર બેસાડજો અને અમારા 2 સંતો તમારી જોડે બેસે. જેટલા દિવસ અમે અહીં રહીએ ત્યાં સુધી તમે હરિકૃષ્ણ મહારાજને લાવવા લઈ જવાની સેવા કરજો. પેલા કે ભલે. અને એમ કરતા કરતા 10 દિવસ બાપા રહ્યા હશે. હરિકૃષ્ણ મહારાજને લાવવા લઈ જવાની, ગાડીની અંદર ફેરવવાની સેવા કરી.
અને પછી બાપાને તો જવાનો દિવસ આવી ગયો. બાપા એરપોર્ટ પર પહોંચી ગયા અને બધું કામકાજ બધું પૂરું થયું ને પ્લેન આવવાની રાહ જોવાતી હતી. બાપા ખુરશી પર બેઠા હતા એરપોર્ટ ઉપર અને અશોકભાઈ નજીક ગયા. આંખમાં આંસુ હતા. બાપાના ખોળામાં માથું મૂકીને ધ્રુસકે રડી પડ્યા. બાપાના પગ પકડી લીધા. એટલે બાપા કે શું થયું, વાત તો કરો. કે બાપા આ હરખના આંસુ છે, હું બચી ગયો. બાપા કે શું થયું? તો કે મેં તમને વાત કરી હતી કે મારે આવી ઘાત છે માર્ચ મહિનાની અંદર, મને 3 જ્યોતિષે તારીખ આપી દીધેલી છે અને આપે એવું કહેલું કે વાળ વાંકો નહીં થાય. ખરેખર હું બચી ગયો. આ બાપા આપના રોકાણ દરમિયાન જ મારી આ ઘાતનો દિવસ હતો, જતો રહ્યો, મને ખબર જ ના પડી. મને આજે યાદ આવ્યું કે મારી તો તારીખ ગઈ. બાપા કે તમને બચાવવા તમારી ઘાત હતી જે હું જાણતો હતો અને ઘાત ટાળવા માટે જ તમને હરિકૃષ્ણ મહારાજની સેવા સોંપી હતી અને તમારે ગાડીના એક્સિડન્ટથી જ મરવાનું હતું, પણ ભગવાનને એટલે તમારી ગાડીમાં રાખ્યા કે આ દિવસો નીકળી જાય અને ભગવાન તમારી રક્ષા કરે. તો આટલી બધી તાકાત આપણા ગુરુની અંદર રહેલી છે. પ્રમુખ સ્વામી મહારાજ, આજે મહંત સ્વામી મહારાજ, ગમે તેવું આપણી ઉપર વિઘ્ન આવવાનું હોય ને તો આપણને બચાવી લે, આપણું સારું જ કરે એવો આપણને એક વિશ્વાસ હોવો જોઈએ, એટલો આપણને ભરોસો હોવો જોઈએ. તો એમને એક આપણે રાજી કરીએ ને તો આપણી જિંદગી સાર્થક થઈ જાય. હવે એમને રાજી કરવા માટે કોઈ નાનું બાળક હોય તો એને રાજી કરવા માટે આપણે ચોકલેટ આપીએ, પછી 2-4 ડુમ બોલતા પેલા રમકડા હોય એક બાજુ મૂકી દઈએ, એક ટેડી બેર મૂકી દઈએ તો છોકરું રમવા માંડે ને રાજી થાય, કે એને ગલી પછી કરે થી હસવા માંડે. પણ કઈ મહંત સ્વામી મહારાજને ગલી પછી કરે? મહંત સ્વામી મહારાજને કઈ ટેડી બેર અપાય? શું કરવું મહંત સ્વામી મહારાજને? એ કેવી રીતે રાજી થાય? કે એમને રાજી ના થાય. એમને રાજી કરવા માટે એમની આજ્ઞાઓનું પાલન કરવાનું, એમની જે મરજી હોય એ પ્રમાણે આપણે વર્તીએ તો એ રાજી થાય જ. ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછ્યો છે ગઢડા પ્રથમના 78માં વતનાથમાં કે ભગવાનને મોટા સંત કેવી રીતે રાજી થાય? તો મહારાજે એ જ જવાબ આપ્યો કે આપણને કાયમી આજ્ઞા જે શિક્ષાપત્રીમાં કરેલી છે એ આજ્ઞાઓ પંચવર્તમાનનું પાલન કરે તો ભગવાનને સંત રાજી થાય જ, એમાં શંકા રાખવી નહીં. બીજો એક પ્રશ્ન એક સંતે પૂછ્યો કે ભગવાનને સંત કેવી રીતે રાજી થાય? તો ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે દરેક આજ્ઞાનું પાલન કરે તો ભગવાનને સંત રાજી થાય. તેમની આજ્ઞાઓનું પાલન કરીએ એટલા આપણી ઉપર એ રાજી થાય, આપણી ઉપર આવનારા મોટા મોટા વિઘ્નો પણ ટાળી દે અને આપણું માયાનું આવરણ આખું હાર્ડ ડ્રાઈવ જ બાળીને ખાક કરી નાખે અને આપણને અક્ષરધામની અંદર બેસાડી દે એવી તાકાત આપણા ગુરુ મહંત સ્વામી મહારાજની અંદર છે. તેમની આજ્ઞાથી અધિવેશન આવી રહ્યું છે. એ અધિવેશનની અંદર દિલ દઈ મહેનત કરીએ, જેટલો સમય મળે એટલો સમય નાખીને આપણે સારી રીતે તૈયારી કરી. હમણાં જેમ સાગરભાઈએ આપણને વચનામૃત મુખપાઠ રજૂ કર્યો, બધાએ મંડી પડવાનું. જેણે ભાગ લીધો છે હવે આળસ ખંખેરી અને જેટલો બને એટલો પ્રયત્ન કરજો અને સારી રીતે આપણે મુખપાઠ કરવો. પછી જૂનું જે મુખપાઠ કરેલું એને રિવિઝન માટે પણ ટાઈમ કાઢવો. પછી પ્રશ્નોત્તરી છે અમૃત બિંદુમાંથી, તો એ પણ બરોબર તૈયારી કરતા જઈએ. ઓછામાં ઓછું આ મુખપાઠ અને પ્રશ્નોત્તરી એટલું તો બધાએ કરવાનું જ છે. પછી બીજું જે વધારે પ્રવચન નિરૂપણ જેટલું તમે કરી શકો એટલું કરજો. પણ ખાસ બધાને વિનંતી છે કે આ અધિવેશન એ બાપાની આજ્ઞા છે. બાપા ધારે આપણા જીવનની અંદર ફેરફાર કરી શકે એવા સમર્થ છે, પણ આપણે જેટલું એમને રાજી કરીશું આજ્ઞા પાળીને એટલું આપણે જ સુખી થઈશું. એ તો દયાળુ છે. કદાચ નાની મોટી આપણે ભૂલો કરીએ તો માફ કરે એવા છે, પણ એનો અર્થ એ નહીં કે આપણે ભૂલો કર્યા જ કરવી. આપણે રાજી થાય એવું વર્તવાનો પ્રયત્ન તો કરવો જોઈએ ને. પછી આપણો પ્રયત્ન જોઈને પછી આપણને માફ કરે, આપણી ઉપર રાજી થાય, આપણને આગળ વધારે